એ સમય અને એવી દુનિયા કે જ્યાં બે માણસો વચ્ચેના પ્રેમ સંબંધો 4 વર્ષ નથી ચાલી શકતા, ત્યાં કોઈ એક ચેનલને ને ચેનલમાં કામ કરતા માણસોને સાતત્ય સાથે એકદમ સતત અને કોઈ સ્વાર્થ વગર પૂરા હૃદયથી કોઈ આટલો પ્રેમ કરી શકે? તો એનો જવાબ હા છે. જમાવટને આજે 4 વર્ષ થયા છે અને આ 4 વર્ષ તમારા થકી થયા છે. ખૂબ આભારી છું હું, માનો એટલો આભાર ઓછું પડે એમ છે. કૃતજ્ઞ છું હું ખૂબ, અને એટલે જ જે મોટા છે એ બધાના ચરણોમાં મારા પ્રણામ વંદન. જે લોકો મારા જેટલા છે, નાના છે, એ બધા લોકો પાસેથી શુભેચ્છાઓની અપેક્ષા. જમાવટ આટલો મોટો પરિવાર બની જશે એટલી કલ્પના નહોતી કરી, પણ કદાચ ગુજરાતની આ એકમાત્ર એવી ચેનલ છે કે જેને ગુજરાતીઓ એવું માને છે કે આ એમની પોતાની ચેનલ છે. આટલો બધો પ્રેમ આપવા માટે ગુજરાતીઓનો આભાર. જો તમે હજુ પણ આ કમ્યુનિટીની સાથે નથી જોડાયા, જો તમે પણ હજુ મધ્યમ માર્ગીય પત્રકારત્વ સાથે નથી જોડાયા અને તમને એવું લાગે છે કે તમારે આ અવાજ સાંભળવો જોઈએ, જો તમને એવું લાગે છે કે આ અવાજને તમારે હજુ વધારે બુલંદ કરવો જોઈએ, હજુ વધારે લોકો સુધી પહોંચાડવો જોઈએ, તો તમે જોડાઈ જાઓ અમારી ચેનલ સાથે. તમે જમાવટને સબસ્ક્રાઇબ કરી દો અને બાકીના લોકો સુધી પણ પહોંચાડો, અને એ પણ ચેનલને સબસ્ક્રાઇબ કરે એવી અપેક્ષા છે. શરૂઆતમાં કરીશું એવી જવાબદારીની વાત, જે આજના દિવસે મને એવું લાગે છે કે દરેક માણસે વિચારવી પડશે ને કદાચ સમયની આ માંગ છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. આપણા પરની સૌથી મોટી જવાબદારી શું? કોઈ પણ વ્યક્તિ જ્યારે બાળકને જન્મ આપે છે ત્યારે એની જવાબદારી એ થઈ જાય છે કે બાળકો માટે એવી દુનિયા મૂકીને જાય જે દુનિયા રહેવા લાયક હોય, જીવવા લાયક હોય. એ જવાબદારી નિભાવવાના બહુ જ બધા માર્ગ છે. એટલે આપણે પ્રદૂષણથી માંડીને અનેક વિષયો પર વાત કરી શકીએ. પ્રદૂષણ, સિવિક સેન્સ, કરપ્શન અને બાકીના ખૂબ બધા વિષયો છે. પણ મારે આજે વાત કરવી છે કે આપણે એ બાળકોનું જીવતર ઝેર જેવું તો ન બનાવી દઈએ કે એ બાળકોની વચ્ચે એટલી બધી એમની મનોસ્થિતિ ખરાબ થઈ જાય કે એમને એવું લાગે કે કોઈ પણ સમસ્યાનો ઉકેલ મૃત્યુ જ છે. મહારાષ્ટ્રના સંભાજીનગરમાં એક ઘટના સામે આવી. એ ઘટના વિશે કદાચ તમે બધા જ જાણતા હશો. 19 વર્ષનો કૃણાલ નામનો છોકરો, પપ્પાનું નામ મુરલીધર, મમ્મીનું નામ સંગીતા. ચર્ચાયું એવું કે આઈફોનની એક જીદ, EMI જાતે ભરી નહોતો શકતો, સંઘર્ષ હતો, ઝઘડો હતો. એટલો બધો કંટાળ્યો કે એક ટેકરી પર પહોંચી ગયો કૂદવા માટે. ફાયર ડિપાર્ટમેન્ટ પહોંચ્યો, પોલીસ પહોંચ્યો, માતા પિતા સમજાવવા ગયા, પપ્પા વચ્ચે જઈને એને સમજાવવા ગયા, એને રોકીને બચાવી લેવા માટે, ખેંચવા માટે ગયા. પગ લપસ્યો, બંને પડ્યા. 6ઠ્ઠી સેકન્ડે માં આ આઘાત સહન ન કરી શકી એ કૂદી પડીને કોઈ નથી આ દુનિયામાં. એક આખો પરિવાર વિખેરાઈ ગયો. એનું કારણ આઈફોન હોય, EMI હોય કે કોઈ પણ હોય. એ કારણ તો સ્પષ્ટ છે ને કે એ છોકરાને આ જિંદગી જીવવા જેવી નહીં લાગી હોય. અને 19 વર્ષની ઉંમરે એની મનોસ્થિતિ એવી કેવી હશે? આપણે ઘરે બેસીને બહુ સરળતાથી એવું કહી દઈએ છીએ કે આ કંઈ એટલી મોટી વાત નથી કે મરી જવાય. તો મરવાવાળા માટે તો એવું જ છે ને કે એને એ જિંદગીની સૌથી મોટી વાત લાગે છે. એ ક્ષણે એક ક્ષણ ચૂકી જતો તો જીવી જતો. 3 કલાક ચૂક્યો. એને સતત સમજાવવાનો પ્રયત્ન કર્યો. એ કેટલી દ્રઢતા અને કયા પ્રકારની જક્કી માનસિકતા સાથે પહોંચ્યો હશે ત્યાં કે એને એવું લાગ્યું હશે કે એની જિંદગી હવે એટલી હદ સુધી ગૂંચવાઈ ગઈ છે કે એનો કોઈ જ ઉપાય નથી. અનેક માણસો આ પ્રકારની મનોસ્થિતિમાંથી પસાર થાય છે અને ઈશ્વરની કૃપા રહે તો એ હેમખેમ બચી જાય છે. પણ આજે ચિંતાનો વિષય એ છે કે બાળકો આ બધું શીખ્યા ક્યાંથી? 19 વર્ષનો થતા સુધીમાં કે એના પહેલાં 10 વર્ષના કે 12 વર્ષના છોકરાઓના પણ આ પ્રકારના ઇન્સિડન્ટ, ઘટનાઓ સામે આવે ત્યારે પ્રશ્ન એ થવો જોઈએ કે બાળકોને એવું શું કામ લાગે છે કે આ બધું થવું જોઈએ? મરવું કે મારવું એ એમના માટે સામાન્ય વાત શું કામ બની રહી છે? અને એટલે જ આ ઘટનાને હું ગુજરાતમાં મેં એક અનુભવેલી જાતે અને એક જોયેલો વિડીયો, એ બે સાથે કનેક્ટ કરીને તમારા બધા સુધી એ જવાબદારીના સ્વરૂપમાં પહોંચાડવા માંગુ છું કે તમે આસપાસ ક્યાંય પણ બાળકોને પીડાતા જુઓ છો, એમની અંદર કોઈ દબાતા અવાજને જુઓ છો, તો તમે એમને સાંભળો. કેમ કે આપણે બાળકોને બચાવી લેવાના છે અને બાળકો માટે આ દુનિયાને સુંદર બનાવવાની છે. આપણી આ દુનિયા છે. આપણે જાતે નહીં સંભાળીએ તો એ રહેવા જેવી કે જીવવા જેવી રહેવાની નથી. અને એટલે જ મહારાષ્ટ્રના સંભાજીનગરથી સીધો જ મારે તમને લઈ જવા છે જાંબુર ગામમાં. ગીરના જાંબુર ગામમાં થોડા દિવસ પહેલાં હું ગઈ હતી. ત્યાં અમે એક સ્ટોરી શૂટ કરી અને એના પછી મેં એ બાળકો સાથેની જે વાત હતી એ રિલીઝ ન કરી. એનું રિલીઝ ન કરવા પાછળનું કારણ માત્ર એટલું હતું કે બાળકો એવું બોલ્યા હતા કે જેમને સાંભળ્યા પછી હું બહુ સ્પષ્ટ હતી કે આ બાળકોની જો વાતો હું આ રીતે પબ્લિશ કરીશ તો સીધી જે બહુ જ નેગેટિવલી ફેલાશે અને એક ગામ કે જે એની સંસ્કૃતિ અને રિવાજો માટે જાણીતું છે એમને બદનામ થઈ જશે. અને એટલે જે ગામને બદનામ ન કરવું જોઈએ આમાં, એ મારી કાલે પણ સ્પષ્ટતા હતી, આજે પણ છે. અને એટલે જ આ કોઈ ગામ કે પ્રદેશનો પ્રશ્ન નથી. વાત શું છે તો કે એ બાળકોને જ્યારે હું બહુ જ બધા બાળકોને જ્યારે મળું ત્યારે હું એમને એવું પૂછતી હોઉં છું કે તમે શું ગમે, તમને શું કરો છો, શું જુઓ છો, શું બનવું છે તમારે મોટા થઈને,
સ્કૂલમાં કઈ પ્રાર્થના કરો, બેન સાથે શું વાતો કરો, એટલા માટે કેમ કે બાળકો આપણા સમાજનું પ્રતિબિંબ છે. તમારે કોઈ પણ જગ્યા, કોઈ પણ પ્રદેશ, ત્યાંની સભ્યતા, સંસ્કૃતિ, રીતિ રિવાજ, મોટા માણસો શું વાતો કરે છે, મોટા માણસો ચર્ચા શું કરે છે, એમના એસ્પિરેશન શું છે, એ કોનાથી ઇન્સ્પાયર થાય છે, આ કશું સમજવું હોય તો તમારે બાળકો સાથે વાતો કરવાની. કેમ કે એ બધું શીખી રહ્યા છે હજી, અને એ જ શીખે છે જે આજુબાજુની દુનિયામાં જુએ છે. કોઈ જ બાળક જાતે એના મનમાં વિચાર આવે ને એના પર ઈશ્વરની કૃપા છે ને જાતે એ સ્વયં સ્ફુરિત કશું નથી હોતું, એને જાતે સ્ફુરણા નથી થતી, એ આસપાસ ક્યાંય પણ જુએ છે ને એટલે એ બોલે છે. આ જ પ્રકારના પ્રશ્નો મેં જ્યારે જાંબુર ગામમાં કર્યા ત્યારે મને એવા જવાબો મળ્યા કે જેના માટે હું તૈયાર નહોતી. એક જવાબ હતો કે હું મોટો થઈને આતંકવાદી બનીશ, એક જવાબ હતો ગુંડો બનીશ, અંબાલાલ કાકાની વાત આવી કે બાકીના બધા કોઈ વિષયોની વાત આવી તો સીધી જ મરવા મારવાની વાત આવી. આ મરવા મારવાની વાતે મેં એને બને ત્યાં એટલું હળવાશથી લેવાનો પ્રયત્ન કર્યો, એ છોકરાને પ્રેમથી માથે હાથ ફેરવીને એને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આ ખોટું છે. એના પછી એણે એનો જવાબ પણ બદલ્યો કે હા ઠીક છે, આતંકવાદીને આર્મીમાં જઈશ. પણ એને એ ખબર છે કે આ બંને વિરોધાભાસ છે, એટલે કોઈને જો આતંકવાદી જવાબ ન ગમે તો તમે એને આર્મી જવાબ આપો. પણ આ વાતો ક્યાંથી આવે છે એમના મગજમાં? કોઈ મરવા મારવા સુધીની વાત સુધી કેવી રીતે પહોંચી જાય? 3જા, 4થા, 5મા ધોરણમાં ભણતા છોકરાઓ હથિયારોની વાતો કરવા માંડે, મરવા મારવાની વાતો કરવા માંડે તો શું આ અલાર્મ નથી? આપણે બધા જ એવું માનીને મોટા થઈએ છીએ કે એ મોટો થશે એટલે એનામાં સમજણ આવી જશે ને સમજી જશે, પણ એવું નથી થતું. કેમ કે મોટા થઈને જો દરેક માણસો સમજી જતા હોત તો એક છોકરો ટેકરી પર જઈને મરી ન જતો, એક છોકરો 10 માણસોને મારી ન દેતો, એક છોકરો આતંકવાદી ન બનતો, એક છોકરો ગુંડો ન બનતો, એક છોકરો દારૂનો બુટલેગર ન બનતો, એક છોકરો જુગારી ન બનતો, એક છોકરો પરિવારને બરબાદ ન કરતો. તો આ પ્રકારના માણસોની સ્થિતિઓ આપણી પાસે છે, આપણી આજુબાજુ છે, આપણા અનુભવો જોઈએ છીએ, અને છતાંય આપણે બાળકોની વાત, એમની અંદર થઈ રહેલી વાતો, એમનું વર્તન એને બહુ જ સામાન્ય રીતે લઈએ છીએ. બહુ જ બધી જગ્યાએ જ્યારે હું વાત કરું છોકરાઓને ત્યારે એમની અંદર જે પેલી મર્દાના વાતો જે એમના મગજમાં ભરવામાં આવી હોય છે, અમે આ ન કરીએ, કામ અમે ના કરીએ, કામ કરીએ તો અમે થોડું કામ કરવાનું હોય, તો વાઈફ આવશે તો એ કામ કરશે, છોકરી હોય તો એને મારી શકાય, બેન હોય તો એને ઝાપટ મારી દેવાય, પત્ની હોય તો એને પણ મારી શકાય. એ ક્યાંથી શીખે છે, ક્યાંથી જુએ છે? એ ભેદ તો નથી જાણતા બાળકો. બાળકોની અંદર ભેદ આપણે ભરીએ છીએ. અને એટલે જ સૌથી પહેલાં જાંબુર ગામના એ વિડીયોનો એક અંશ મારે તમને બતાવવો છે, ને યાદ રાખજો કે આ આખા ગામનું પ્રતિબિંબ નથી, અને આ છોકરાઓ બધા જ ખરાબ પણ હોય એવી પણ મારી માન્યતા નથી. વાત માત્ર એટલી છે કે એમને સારું શિક્ષણ, સારી સમજણ, સાચી સમજણ અને સાચી દિશા આપવાની જવાબદારી આપણી બધાની છે, કેમ કે એ લોકો આપણી આવતીકાલ છે. અને એટલે જ્યાં એક છોકરી એ જ ગામની એવું કહી રહી છે કે ના હું શિક્ષક બનીશ, ત્યાં અનેક તોફાની છોકરાઓ આ પ્રકારનો જવાબ આપે છે. મને ભરોસો છે કે જ્યારે એ આવતીકાલમાં પહોંચશે ત્યારે એમના વિચારો ખૂબ બદલાઈ ગયેલા હશે. પણ એ ક્યારે બદલાશે? જ્યારે આસપાસના માણસો એ જવાબદારીને બહુ પ્રેમથી ઉપાડશે. અને એટલે જ એ વિડીયોનો એક અંશ જુઓ. તું ત્રીજામાં છે? હું भी ત્રીજામાં હું. मैं इंग्लिश छठ्ठे में हूँ. અચ્છા, छठ्ठे में हूँ. અને મોટા થઈને શું બનવાનું છે તારે? इसके पापा की तरह आर्मी हो. આ ચોર. आचोर હું વકીલ. નહીં હું આર્મી બનીશ. તો એને આર્મી બનવું છે, તારે કેમ ચોર બનવું? મને પોલીસ બનવું. ઓકે. હું વકીલ. હું ભણવામાં નોકરી. હું આતંકવાદી બને. શું? આતંકવાદી તરતા પોલીસ એટલે આર્મી. આતંકવાદી કેમ? એવું કોણે શીખવાડ્યું? એનો બાપુ ચોર છે. ઉધર શીખી હતી. ને આર્મી બનવું. દારૂ પી રહા હે. આતંકવાદી એવું કોણે શીખવાડ્યું? મારા પપ્પા અહીંયા ચોર છે. એવું વાત નહીં કરો. તને આવું કોણે શીખવાડ્યું કે આતંકવાદી બનવાનું? તો કેમ એવું બોલે છે? આર્મી. આ બંને ઘડીકમાં આર્મી, ઘડીકમાં આતંકવાદી કોણ શીખવાડે છે આવું? એના પપ્પા. નહીં, આવું વિચાર નહીં રાખવાનો. સાંભળ બચ્ચા, એક મિનિટ, મોટા બોલશું તો બધી ખબર પડશે. પડી જશે ને ખબર. હવે બીજો એક વિડીયો બતાવો છે તમને કે જેમાં તમને એક અંદાજ આવશે કે આ બાળકો આ બધું ક્યાંથી શીખે છે એનો. કદાચ
મરવાની, મારવાની. બાળકોને શું નથી ગમતું? એમને ક્લેશ નથી ગમતો, કંકાસ નથી ગમતો. મહારાષ્ટ્રના વિડીયોમાં પણ મોટાભાગે એ જ સામે આવ્યું કે એના માસીનું કહેવું હતું, પતિ પત્નીની વચ્ચેનો ઝઘડો હતો. ઘરમાં એમ પણ સતત કેટલાય સમયથી ક્લેશ અને કંકાસ ચાલતો હતો. એમના માતા પિતા જે હતા એ બંનેના છૂટા પડવાની વાત હતી. સતત એ બંને એકબીજાની સાથે ઝઘડો કર્યા કરતા હતા. બાળક જ્યારે સતત માતા પિતાને ઝઘડો કરતા જોઈને મોટું થાય છે ત્યારે એક તો એને મા બાપમાં ભરોસો નથી રહેતો, લગ્નમાં ભરોસો નથી ને લગ્ન નહીં કરે ને બધી તો બહુ દૂરની વાત છે. આપણે ક્યારે એવું વિચાર્યું છે કે આજકાલના 30-35 વર્ષના થયેલા છોકરા કે છોકરીઓ લગ્ન કેમ નથી કરવા માંગતા, અથવા એમને કેમ લગ્ન નામની સંસ્થામાં ભરોસો નથી? કેમ કે એમને એવા કપલ જોવા જ નથી મળતા કે જે લગ્નથી ખુશ હોય. એ પોતાના મા બાપને જે જુએ છે જે રીતે, એ રીતે એમને જો મા બાપ એકદમ દોસ્તની જેમ કે પ્રેમવાળા દેખાશે તો એને ભરોસો આવશે લગ્ન પર. એને ભરોસો જ નથી રહ્યો લગ્ન પર. બાલવાટિકા 46 નામે ઇન્સ્ટાગ્રામ પર એક અકાઉન્ટ છે. એનો એક વિડીયો મારી ફ્રેન્ડે મને મોકલ્યો અને પછી મેં જોયો અને મેં બધા બાળકોની વાતોને સાંભળી. એમાં એક શિક્ષિકા છે, એ બહુ સરસ પ્રયત્ન કરે છે બાળકો સાથે વાતો કરવાનો, અને પછી એ વાતો થકી એમને બહુ પ્રેમથી સમજાવે પણ છે અને બધી વાતો કરે છે. એ વિડીયો બહુ લાંબો છે પણ એનો એક અંશ તમને સંભળાવીશ, અમુક એનો હિસ્સો છે એ તમને સંભળાવીશ. ને એટલે સંભળાવીશ કેમ કે જ્યારે એ બાળકોને શિક્ષિકાએ પૂછ્યું કે તમને શું નથી ગમતું ઘરે, એક વાત તમારે મને કહેવાની છે, તો એ છોકરાઓએ જે જવાબ આપ્યા એમાંથી મોટા ભાગના જવાબ એ હતા કે ઘરે મમ્મી પપ્પા કે કાકા કાકી કે દાદા દાદી કે દાદા ને પપ્પા એ ઝઘડો કરે છે, એ નથી ગમતું. એ બહુ ઝઘડો કરે છે. ટીચર કહેજો ને તમે એમને કે ઝઘડા ન કરે. પપ્પાને કહેજો ને મમ્મીને મારે નહીં. અને ઝઘડાના કારણો શું? તો કે મોટા ભાગે જમવાની વાતમાં ઝઘડા થાય છે. બાળકોને તો આપણે એનાથી એ બચાવવાના છે. બાળકોને તો આપણે ખરાબ જમવાનું આપતાય બચાવવાના છે, જંક ફૂડથી પણ બચાવવાના છે. પણ ઘરે સાંજનું અને સવારનું જમવાનું એ એટલો મોટો વિષય બન્યો છે હવે કે એ એટલા બધા ઝઘડાનું કારણ બનશે. અને એટલે જ બાલવાટિકા 46 નામના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર જોયેલા એક શિક્ષિકાએ કરેલા પ્રયત્નના વિડીયોના અંશ પરથી કદાચ તમે સમજવાનો પ્રયત્ન કરો કે બાળકોને આપણે કયા પ્રકારની ઈજા આપી રહ્યા છીએ. મારા પપ્પા ને મારા દાદા લડાઈ કરે છે ને એટલે મને નહીં ગમતું. મારા પપ્પા ને મારા ફુવા લડે ને એટલે મને નહીં ગમતું. બીજું મારા ઘરમાં છે ને મારા મમ્મી પપ્પા એ બધા લડાઈ કરે છે એ ત્યાં છે ને મને નહીં ગમતું. એમને બી કહી દેજો કે છે ફોન કરીને કે વળવાન ના કરે. કોને ફોન કરું મેં? મારા મમ્મી પપ્પાને ફોન કરીને કહી દેજો કે લડાઈ ના કરે. મારી મમ્મી છે ને વિમલ ખાય છે. શું ખાય છે મમ્મી? વિમલ. વિમલ ખાય છે? હે, મને ગમતું નહીં. એટલે મારી મમ્મી મારા પપ્પા છે ને હા, ખાવાનું નહીં બનાવતા એટલે લડાઈ કરે. ખાવાનું નહીં બનાવતા એટલે લડાઈ કરે છે. દાદી ને દાદા શું દાદી ને દાદા લડાઈ કરે છે નહીં. કેમ લડાઈ કરે? મારા પપ્પા શાળા જતા હતા ને હા, તો મેં આગળ બોલે તો પપ્પા માર્યા. તને માર્યો પપ્પાએ? મમ્મીને માર્યા. મમ્મીને માર્યું? મારી મમ્મી પપ્પા લડાઈ કરે છે એટલે મને નહીં ગમતું. મારી મમ્મી મારા પપ્પા ને નીચે નહીં કેમ લડે મમ્મી પપ્પા? ખાવાનું આપતી હતી મારી મમ્મી છે ને આ પપ્પા દારૂ પીવે એટલે? તમારા પપ્પા છે ને મારી મમ્મીને લાકડું લઈને માર્યું. ત્યાં છે ને મારી મમ્મીને હાથમાંથી ફૂલી ગયું હતું કશું. અનેક સમાચારો હોવા છતાં આજના દિવસે એનાલિસિસમાં આ વિષય પર વાત કરવાનો ઉદ્દેશ્ય માત્ર એટલો છે કે આપણે સમાચાર જોઈએ છીએ પણ સમાચારના મૂળ નથી જોતા. સમાચારના મૂળ આપણે બાળક કઈ દિશામાં જશે એ બહુ જ નાનપણમાં એના મનમાં રોપી રહ્યા છીએ. અને એટલે જ જો આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણો દેશ ખૂબ અદ્ભુત રીતે મજબૂત હોય, સશક્ત હોય, આપણું ભવિષ્ય બહુ જ મજબૂત હોય, તો આપણા બાળકો માનસિક રીતે બહુ સ્વસ્થ જોઈશે. માનસિક રીતે સ્વસ્થ ભારત આપણને મળે ભવિષ્યમાં, એના માટે જરૂરી છે બાળકોની અંદર બાળપણ બચાવી લેવાની. બાળકોનું બાળપણ આપણે ભેગા થઈને બચાવી શકીએ તો પણ કદાચ આ દેશ માટે આપણે બહુ મોટું કામ કરીશું. અને આ બહુ જ મોટી સામાજિક જવાબદારી છે. જેટલા લોકો, મારાથી થઈ શકે એટલું હું કરીશ, તમારાથી થઈ શકે એટલું તમે કરજો. અને એટલે જ બહુ જ બધા લોકો, જો તમે, મને ખાસા બધા દર્શકોનો એ રીતે મેસેજ કે ફોન હતો કે બેન અમે તમને શું મોકલાવીએ કે શું આપીએ, તો મારી તમારી પાસેથી અપેક્ષા એ છે કે તમારી આસપાસ તમને જો એક પણ બાળક એવું લાગે કે જ્યાં તમને એવું લાગે છે કે તમારા ઇન્ટરફિયર કરવાથી, તમારા એની સાથે વાત કરવાથી કશું ફરક પડવાનો છે, તમે એને શિક્ષણ આપશો કે સમજણ આપશો કે સંસ્કાર આપશો, જે પણ આપી શકો એ, પણ બાળકોને બચાવી લો. જો બાળકો સરસ તો આવનારી આખી દુનિયા સરસ. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, ઇન્સ્ટાગ્રામ પર પણ ખાસ ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.